બેસી ગયા છે. નવરા થાવ રસાડમ જાવ છે આપણે. હજી તો 5:45 થયા છે. તોય મને તો આમ બહુ ઓલું થાય છે. કારણ કે આજે દીદી હેલો ફેમિલી, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणता ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? મોજમાં? અમે પણ બહુ મોજમાં છીએ, કારણ કે અમે ફાઇનલી અમારા ઘરે પહોંચી ગયા છીએ આજે. આજે મજા આવે છે હવે આમ લાગે હવે હાલો આવ્યું ને, હું રાધેશ્યામ ચોકડે તો આપણને એમ લાગે હમણાં આપણું ઘર આવી જાય એમ. ઘરે પહોંચીએ પછી શાંતિ થાય. ઘરે પહોંચે પછી શાંતિ. ગમે એટલો ન કે ગમે એટલો તમે ફરો, જ્યારે ઘરનો ખૂણો આવે તે તમને એમ થાય કે ભાઈ નહીં હવે આવી ગયું. નો ટેન્શન એવું બધું લાગે. ફાઇનલી 8:30 પહોંચી ગયા હતા. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટલી અત્યારે. અને મમ્મીને મેળાથી હવે મમ્મીને મળી લે કે એમની આ 5 દિવસની જર્ની કેવી હતી આપણી વગર. ચાલો મળી લઈએ. કેમ છે મમ્મી? મસ્ત જય સ્વામિનારાયણ. કેવું પ્રિય મારી વગર? એકલું એકલું લાગે તો ટાઈમ પછી મંદિરે મંદિરે લઈ જાય મમ્મી, પછી આખો દિવસ એકલા હોય તો કામમાં ને કામમાં રહી જાય. એ છે પછી આપણે ન હોય એટલે વ્લોગ એ બધા જોતા હોય મમ્મી. એમ મોજ આપણે ફરવા જતા હોય એ બધા વ્લોગ આવતા હોય મસ્ત મસ્ત. એટલે એમાં કંઈક તો ટાઈમ અડધો વયો જાય. હા, અને પપ્પા તો અમારે ગયા છે મોર્નિંગમાં જ અત્યારે બહાર. એ મારું કામ થોડુંક પતાવવા ગયા છે. પપ્પા ફોન કર્યો હતો એને, મમ્મી એને કે ગાંઠિયા કે તમારે ત્રણેય ખાવા છે કે ગાંઠિયા લઈ આવું, પણ એ કીધું નહીં પૌવાની બધું છે જ. મેં જ ના પડી મેં કીધું અત્યારે. કીધું કે વિશાલે ફોન કરો ને ગાંઠિયા ખાવા દીધી ના નાસ્તો આવે છે. એમાં એવું જ મમ્મી રોજ બહારનું ખાઈએ છે અમે ત્યાં. તો એટલે મેં કીધું હવે 2-3 દિવસ પછી મેં કીધું ગાંઠિયા ખાશું મેં કીધું ભણે એ મજા આવે એટલે જ ને. મસ્ત અત્યારે એમ જો મળવું ફૂલ થઈ ગયું, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ટકાટક. હવે ભૂખ લાગી છે, થોડો બધો નાસ્તો બનાવીએ, નાસ્તો કરી લઈએ. કેરી હોય એ તો કે એ હું ઈ જ કહેતી હતી, કેરી એને ખાઈ નાસ્તો લે. બનાવવાની કે ઝંઝટ જ નથી. કેરી છે સુધારી ખાઈ લે હરોજ ખાઈ લે. જેમ આપણે. તમને કેમ કેવી મજા આવી? અરે બહુ બહુ જ હો. બહુ મજા આવી હો મમ્મી. કેની કે દેવું કેવું? બહુ એકદમ શાંતિ વાળું છે. લાગે નહીં સુરતમાં છીએ નવું આપણે. નવું ન આ લાગે. વાતાવરણ લાગે. મજા આવે. અમાર જીજાજીને ફોન કર્યો કે નહીં પૂગી ગયા એમ? એ તો બેને કરી દીધો હોય ને આપણે પેલા. નગરી કહે કે આ ત્રણેય ગેંગ હારે ગઈ છે એટલે પૂગ્યા છે તો પૂગ્યા જ તો નથી. એને વાત થતી રહેતી હોય ને. તો હાલો વિશાલ, તમારે એમને ટાઈમ થઈ જશે. અને બપોર પછી આજ તો લોટ ઓફ કામ છે હા. અથાણા રિલેટેડ, કારણ કે બહુ બધાના મેસેજીસ ને ઓર્ડર છે. તો બપોર પછી આપણું શેડ્યુલ છે આજનું. તો ફિલહાલ અત્યારે નાસ્તો કરી લઈએ. હા ચાલો ત્યાર જોઈએ. પછી જે રેગ્યુલર રૂટીન છે એ બધું બતાવીએ. શોપિંગ હજી નથી બતાવી. હા. પછી મમ્મીને બધાને શોપિંગ આપણી કરેલી બતાવીએ. ઓકે. सारू चल फाइनली यहाँ पे हमारे पापा भी आ गए हैं. सुबह से कहाँ चले गए थे पता नहीं. क्या मुकित भी आ गया था मम्मी ने एकला मुकित क्या हुआ जब तुम रोज काम पर चले गया तो મારું કામ પતાવવા ગયા હતા ઓફિસ ને બધું ખોલવા માટે. કારણ કે મારે અત્યારે 9 વાગી ગયા. ના વાર લાગે. હા તમે ઓફિસ ખોલી આવો ને हाँ ઓકે. કામ ચાલુ થઈ જાય ને હા પછી મળવા આવ્યો તમને સ્પેશિયલ हाँ વિડીયોમાં કેવી મજા આવતી તમને? મજા જ આવે ને બધું ગ્રુપ ભેગું થતું એ બધા બે વાર જોઈએ જ રાખતા હશે ને તમે? બધે 15 વખત જોયા વિડીયો. ઓહો. આખો દી અમારે રૂટીન ચાલુ છે બ્લોગ નું. તો એ અને પપ્પાનો ફોન આ પપ્પા કહે કે મમ્મી પપ્પાનો ફોન આવતો રહે. પપ્પા કહે કે તમે કે ગયા ઈ કે ભૂલી ગયા. હા એક દિવસ ભૂલી ગયા. અહીંયાથી સામેથી ફોન આવ્યા રાખતો બધાનો. હા, એ પણ આખો દિવસ શોપિંગમાં હતો, બીજો આખો દિવસ દમણમાં ગયા. અરે સુવાનો ટાઈમ ન મળતો, રાત્રે 12:30 સુતા હોય. કાળો થઈ ગયો કેટલો? તો એ બધે થઈ ગયા. બધા. અહીંયા દમણ ગયા હતા ને અમે, એ ખારા પાણીમાં નાહ્યા અને તડકો એવો ઉપર. આખો દિવસ તડકામાં 10 વાગ્યાના તડકામાં હતા. હાંજના 8 વાગ્યા તડકો બહુ સ્ટ્રોંગ હતો, માથું દુખે એવો, એમાં કાળા થઈ ગયા બધા. હાઈ ક્લાસ કોઈ પપ્પા નો ઇન્જિનિયરિંગ બહુ મસ્ત આવે. હા ફરવાનું બહુ મસ્ત મસ્ત હતું. હતું. એટલે જોઈએ કોઈ નો કે આપણું દમણ જ છે. બધાયને મને મેસેજ આવતા હતા કે તમે આ કઈ જગ્યાએ ફરવા ગયા છો. આખું આમ ચિત્ર આખું બધું ત્યાંનું આખો રોડ બહુ મસ્ત હતું. બધું ફરી ગયું હતું. જોવાની મજા આવે. ગાડી પાડે એટલે એમય હારું. અરે બહુ મસ્ત એમ. એટલે જ બનાવી ત્યાં ઉભો ઉભો જ જોવાનું એમ. પાણી આવે કેમ પલાળી જતું. હા તો ઈ રોજ વાહ, ખોટું જબરદસ્ત. પેલા સવારે ગયા ને તો ઈ તો પાણી આગળ જ હતું, બહુ આગું હતું. હા તો ઈ એ દેખાતું નતું પાણી. દેખાતું નહોતું. અને પછી કેટલા વાગે નજીક આવ્યું? બપોરે જ આવી ગયું હતું, 2 વાગે. 1-2 વાગે તો પાણી આમ હાવ આગળ એમ. એટલે કુદરતી કેવું કહેવાય એમ ત્યાં કોઈ વરસાદ ભરવા જાય અંદર આમ બધા એ જ કહેતા હતા, મેં તો આટલું અંદર વયું જાય ને પાછું બહાર આવે તો આ પાણી આવતું ક્યાં આવી છે ને હમાતું ક્યાં આવી છે. અને કેવડો હોય સમંદર હોય ત્યાંથી એ વધતું વધતું પાછું અહીંયા ઠેર આવે પાછું સેટું થતું ગયું છે. તો ઈ ક્યાં જગ્યા થઈ જાય સેટું થઈ જાય ક્યાં જગ્યા થઈ જાય છે. એટલે જ ને પાછું બારું આવે એટલે પાછું ક્યાંથી આવતું હોય છે એ ભરાવો
એવું લાગે ને કુદરતી છે ને બધી વસ્તુ. તો તો એ આપણે કુદરતને માનવા પડે. અને મોજા કુદરત છે. અને મોજા તો બહુ ઊંચા ઊંચા આવતા બહુ હતા ઊંચા તો ઈ નાવાની મનાઈ હતી ત્યાં જોયા છે કે એવડા પલાળી દીધા તો બધાયને ઉભા રહીને યામાં વિડીયો બહુ હોય ને તો એ નવાઈ જાય સીધું. હા. 3 ભાગનું પાણી, એક ભાગની પૃથ્વી, 3 ભાગનું એક ભાગની પાણી. પૃથ્વી. એવું છે હા. પૃથ્વી. એટલે પૃથ્વી એટલી છે મમ્મી, એટલી માનવ વસ્તી ની બધું છે તો પાણી કેટલા પ્રમાણમાં છે? તો કેટલું છે કેટલું બધું હશે ઈ. અખૂટ પાણી કહેવાય. શું કહેવાય? હા, અખૂટ. અખૂટ. એનું માપ જ ન હોય. હવે અમારું ઘર હર્યું ભર્યું લાગે છે, મમ્મી પપ્પાને એને મળવાનું છે એટલે આમ હા. પૂરેપૂરું. હાવ શાંતિ સુધી ઘેરે. હવે અમારું ઘર પાછું હર્યું ભર્યું થઈ ગયું, નકર મમ્મી પપ્પા બે હતા ઘરમાં. હા. આ હતા ને દર્શન એ હાથે જ એ જોયું. કોઈ નથી લાગતું મમ્મી કે એકલા લાગો છો ને મેં કીધું કે કાલ બધા આવશે એટલે તમારું પાછું થઈ જાય પાછું ભરાઈ જાય ઘર તો ઈ. થઈ જાય. ન્યાય આખું જીજુને નિયમ એ તે આખું ન્યાય ખાલી થઈ ગયું. હવે ઈ એકલા થઈ ગયા પાછા મમ્મી અમારે અહીંયા ઓલે જયભાઈ એક હતા, એક ગયા તો અમારું ઘર ખાલી ખાલી તો થઈ ઈ ગયું. સુમસામ લાગતું હતું મને જે બોલતા હોય એ જાય ને હા. એટલે અરે, આપણને બહુ બધું કેવું થાય કે આ કોઈ છે જ નહીં. બોલેથી તો જ માણા ભર્યું લાગે. હા. આપણા ઘરમાં પાયલ ને તમે બે વધારે બોલો હોવા જાણવા કોઈ બોલતો હોય ને હાવ ઊંધા બેઠા હોય તો લાગે કોઈ છે જ નહીં. અમારા ઘરમાં હું જ પપ્પા હોય એટલે મારે ઘર બોલ બોલ જ કરવું હોય આખું. હા. બે વાત ખાલી બે જણા હોય ને ખાલી બોલતા હોય ને તો લાગે કોઈ ઘેર છે. તો ઘરે છે. એમ નકર તો સુનસાન લાગે. તો ઈ તો ફિલહાલ ચાલો હવે જે કિચન તરફ નાસ્તો કરી લઈએ હવે અમે. હા. આજ તો વિશાલ લાઈટ વેટ, રોજ એટલું કડક કડક નાસ્તો થતો હતો. હા, હા. આજ તો જો મસ્ત સ્પેશિયલ મેથી ખાખરા ખાખરા. એન્ડ આપણા ચા દૂધ ચા દૂધ. रेडी ओके। तो चलिए अभी फिलहाल नाश्ता कर लेते हैं, देन आफ्टर अपना जो सारा काम है उसे निपटाएंगे। निपटाते हैं। अभी बज चुके हैं 11 और जैसा हमने आप सभी को बताया कि अभी अमरेली पहुंच गए हैं, तो हमारा काम है, आप सब जानते हैं कि आचार रिलेटेड काम है हमारा, तो सुबह से अभी वही लेके बैठ गए हैं। और आज हमारे दीदी आए हैं घर पर, तो शाम को ज़बरदस्त रेसिपी आप सभी को मिलने वाली है हमारे मम्मी के हाथों की, स्पेशल खट्टा ढोकला जो सभी को पसंद होते हैं। तो डाल के बनाने वाले हैं फुल वेजिटेबल, तो बहुत ज़्यादा मस्त बनने वाले हैं। तो फिलहाल अभी हमारे विशाल को भेजा है हमने मार्केट, क्योंकि सारी सब्जियां वगैरह कॉर्न देन कॉबीज सभी लाने भेजा है। तो आएंगे तो शाम को सब वेजिटेबल ढोकला बनाने वाले हैं, जैसे हमने बनाया था वेजिटेबल हांडवा, वैसे ही वेजिटेबल ढोकला बनाने वाले हैं। રાવણા મારા બેન ખાય છે, જો મસ્ત બેહી ગયા છે જબલું લઈને. રાવણા પેલા દીદી મારા મામાના ઘરે અમે બાજુમાં જ ઓલું છે આમ વંડા ટાઈપ છે, એમાં નકરા રાવણા છે. તો અમે લોકો વેકેશન કરવા જતા ને પેલા તે સવારમાં ઉઠીએ 6 વાગે, તો અમુક અમુક નીચે પીડા હોય રાવણા, ખૈરા હોય રાવણા. તે હું મારા મમ્મી મારા મામાની છોકરી અમે બધાય થાળી લઈને જઈ હોની, જેને જેટલા રાવણા મળે એટલા લઈને વી આવી, હોના થાય એટલા રાવણા મળે. મારા વિરાઈ મામા ઘેરે બહુ હતા હો. હે ઘરનો રાવણો હતો. કાઢી નાખ્યો. લ્યો. બહુ આખું ગામ ખાતું એટલા. અને મામી મામા અહીં આવતા ને તો રાવણા લેતા હા. કેરી આપણે ખાધેલું હોય ને તો બોક્સમાં રાવણા ભરીને લાવે અહીંયા. ઓહો એટલું બધું થાય. હા, અને તે કીધું ને વંડો એમ મામાના વંડો વાડીમાં જ મારું મકાન છે, તો બહુ મોટું ખુલ્લું હોય અને પવન બહુ લાગે ગામડે, મકાન આપણે હા. પેટ ન હોય. હા. રાવણા બહુ એટલે બહુ ખેલે, રોંડા આખું ગામ આવે ને તે રાવણા પડે ને લઈ લઈને ખાય. અમે મોટી મેમ જ કરતા, બધા આવે ને આજુબાજુ વાળા બધાને ખાવા હોય, બધા રાવણા ખાવા આવે. તો બધા વેકેશન ત્યાં વીણવા આવે ને તમે સવારમાં પહેલા આવી ગયા. હવે રોંડે કેટલા હોય, પવન હોય આખો દી ગામમાં હા, પવન અને લાગે. ખૈરા હોય. હા, એટલે પણ ઝાડવા ઊંચા હોય હો મમ્મી એના, હોય, બહુ ઊંચા હોય. એટલે એમ તો ન આંબી આપણે શકીએ. મામાનો મિત્ર છે ને એ ઉપર ચડે રાવણા ઉપર. ઓહો. એ બીક ન લાગી, બધે ચડે. આ રાવણા પર રૂપેશને ચડાવ્યો હતો. હે ને? એણે અહીં બાતા થઈ. ઓહો નકર નીચે પેલા રાવણા છે ને કાકરી ઘરી ગયા, રાવણા પોચા હોય. કાકરી ઘરી ગઈ હોય દીદી, રાતમાં ન આવે. અમારે આવીને જોવા પડે, હમ. પછી જોઈ જોઈને ખાવા પડે રાવણા. પણ આવતી મજા હોય એટલી. હવે તો એવું ક્યાં જ વીણવા જાય ને કાંઈ ભેગું ન થાય. લઈને ખાવાનું. મામાને આવા જ મીઠા રાવણા હતા. બહુ મસ્ત આવા જ રાવણા. મીઠા, પણ આ મીઠા છે હકીકતમાં. બાકી તો એકવાર અમે ગામમાંથી લઈ આવ્યા હતા ને તો એ તુરા હતા, તુરા સુપર હતા. અને વાતાવરણ તમે જોઈ શકો છો, થોડું થોડું ચેન્જ થવા માંડ્યું છે અમારે અહીંયા. વાતાવરણની આગાહી પાછી પલટાઈ ગઈ છે. હવે દીદી લાગે છે પાછું 11 ઉપર આવવો જોઈએ એકવાર તો. હવે તો એની રાત છે તો આવે જ ને. હવે 11 ઉપર મમ્મી આવે જ ને કા વરસાદ? હવે એની season રહી. હવે સાચી વાત છે. હવે એની season આવે તો એને ના થોડી પડા હે. હમ. તમને જો ચાખ્યા છે કે નહીં? ચાયખા ને બહુ મસ્ત છે ગળા. तो चलिए अभी फिलहाल अभी हमारा किचन तरफ जाने का समय हो गया है. तो आज तो सिंपल ही मेन्यू है हमारे घर, आमरस देन रोटी एंड सिंपली सब्जी. देन रात को कुछ हटके बनाने वाले हैं जैसा हमने आप सभी को बताया. तो एज पर द डे आगे आगे शेड्यूल में क्या क्या होता जाएगा वो आप सभी को दिखाते जाएंगे.
અને પહેલા તારા અથાણાનું કામ ક્યાં પહોંચ્યું? આજે તો મને દેખાણું નહીં કઈ પેકિંગ બેકિંગ અરે આજે જ પેકિંગ કરવાનું હતું પણ આજે આખો દિવસ હોલ ડે ટ્રાવેલિંગ કર્યું હતું કાલે રાત્રે આપણે તો આજે મેં કીધું એમાં પેકિંગ કરવું અને થોડુંક આમ બીમાર પડી એમ વધારે ને એક સાથે કારણ કે એમાં તો આખો દિવસ મારો જતો રહે એટલે મેં કીધું આજે થોડો રેસ્ટ લઉં આવતીકાલે પેકિંગ કરીને બધાના પાર્સલ અહીંથી ડિસ્પેચ કરી દેવામાં આવશે અને હજી જે લોકોને નથી ખબર કે અથાણાની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે અથાણા રિલેટેડ ઇન્ક્વાયરી કરી શકો છો બસ હવે થોડા જ સ્ટોકમાં છે અથાણા તો જે લોકોને હજી ઓર્ડર કરવા હોય એ અથાણા નીચે મેં નંબર આપેલો છે ત્યાંથી જઈ તમે ઓર્ડર કરી શકો છો ફાઇનલી આજે મસ્ત મમ્મીના હાથના સ્પેશિયલ ઢોકળા ખાટિયા ખાટિયા ઢોકળા ઢોકળા હો મમ્મી મને કીધું ની સાથે પણ નહીં રાવણ આવે ને તઈ પછી બનાવીએ એમાં તો મમ્મી હું બનાવું મોંઘું પડે અમુક નો એકલા કેટલું તો એક થાળી એક થાળી તો ધરાઈ ગયો માણસ ભાઈ. હોય. એક થાળી હાટું કેટલું પલાળું એવું થતું હતું. અને એમાં પાછા બધા વેજીટેબલ નાખ્યા વગર આપણને ભાવે નહીં તો એ કેટલા વેજીટેબલ નાખવા ને કેટલું આથવું ને કેટલું પલાળવું બધા બધા તો મજા આવે ને મજા આવે. મને બસ મમ્મી થાકી જાય પગ દુખે તો બધે તો મજા આવે. પલાળી દઈએ અને આજ તો તડકો છે એટલે હાથો શાંત થાય તો આરામથી આવી જાય હા, એટલે જ પલાળે. તડકો છે ને એટલે આ ફરી જાય. તો હર વખતે તમને લોકોને ખબર છે એ પ્રમાણે ઈ માપ સાથે આપણે ઓલરેડી દળાવીને રાખીએ જ છીએ ઘરમાં અને થોડું છાશ નાખી અને એને ઢીલું કરતું જવાનું અને ત્યાર પછી આપણે એને તડકામાં મૂકી દઈએ ફાઇનલી અમારે વિશાલ આવી ગયા છે કિચનમાં હેલો 11:30 થવા આવ્યા છે અત્યારે એટલે મેં કીધું આટો તો મારું ગામમાં ગયો તો મારા બેંકમાં થોડુંક કામ હા. હતું એ બતાવી દીધું ઓફિસનું અને સાથે સાથે લઈ આવ્યા છે મસ્ત વેજીટેબલ્સ રાત્રે આપણે મસ્ત મેનુ છે ઢોકળાનું એમાં માર્કેટમાં જતો નાખવાનું. નથી આ તો માર્કેટ લેતા સારું આવડે છે, લ્યો. નકર આ લેવાનો છે હો. કોઈ દી નહીં મમ્મી નો, કોઈ દી નો જાય. મારે જવાનું ગાડી લઈને, ઈ પપ્પા જ્યાં જો અંદર હોય ને ઈ બાજુ તો જ લઈ દે. નકર તો એમ કે હું એટલે જ મને યાદ આવી ગયું મમ્મી મેં કીધું છે ગેસ તો ગામ બાજુ જ. ઉપાડવાનો નતો મેં તો આ શરૂ ગાડીએ બાઇક સાઈડમાં રાખી માર્કેટ પાસે ને મેં જોઈ મેં કીધું કોનો તો તારો ફોન હતો અને તે કીધું માર્કેટમાં જવાનું છે. નકર મારે જ બેનને જવું પડે બપોર વચ્ચે અને મેં કીધું ઈ ગયા છે ત્યાં છે કે પછી મેં ભૂલાઈ ગયું મેં કીધું હજી મેં કીધું નીકળ્યા નહીં હોય કારણ કે આખું ગયા હતા તમે હા. એટલે મેં કીધું એ રસ્તામાં જશે ને હશે તો એટલામાં જશે ગયા ઢોકળા વસ્તુ એવી છે કે બધી વસ્તુ અંદર vegetable હોય ને બહુ જ મજા આવે આવે. દીદી કોરા અને કોરા પેટ લાગે. ભરાય ઓલું ખાધું તમને લાગે જ નહીં કોરા કાંઈ કોરા લાગે. કોરા કોરા લાગે દહીં જો મમ્મીએ એમને અમારું કામ કરી છે. બટેટાનું શાક બટેકાનું શાક કેરીનો રસ અને રોટલી સરસ સરસ સાંજે મસ્ત ઢોકળા તો અત્યારે પલાળી દીધું છે એકદમ મસ્ત આ રીતે આપણે બેટર ઢીલું રાખવાનું છે Okay. તો હવે આને તડકે મૂકી દે તડકો જોરદાર છે એટલે આથો તો સાંજ ઉનાળામાં તો સુધીમાં આવી 2 જાય. કલાકમાં હાથ આવી જ જાય. અરે તો અને શિયાળાનું હોય ને તો સવારે મૂકવું પડે કે સાંજે હાથ માણ આવે ત્યારે એવું અને થાય. ક્યાંક તો એમાંય પ્રોબ્લેમ છે પાણી ઉપર તરતું હોય તરતું હોય હા. અને આ વસ્તુ એવી કોઈને કહેવાનું ન હોય તમને ખબર છે કોઈને? હા આગળ વસ્તુ હોય ને આપણે ઘરમાં ખબર પડી ગઈ હવે કોઈ ન કહી બહાર દીધી નથી કહેવાનું કોઈને. એમની દીદી ઈ તો અમને અનુભવ છે કાં વિશાલ ઓલાથી પાણી તરતું હતું ઉપર હા. હા એની ઘરે એને બહાર બનાવ્યા હતા ને તો કોકને કહી દીધું હશે હા કોઈક મહેમાન આવ્યા હતા તેને કહી દીધું તે એટલો દીદી ત્યારે તો ઉનાળો હતો તો ભર ઉનાળામાં હાથો જ ન આવ્યો ને પાણી તરે ઉપર એટલે એવું ત્યાં વસ્તુ એવી છે ઢોકળા છે કે ઇડલી છે ઢોસા ગમે બેટર આપણે કરવું હોય ને હાથ હોય ને તો કોઈને કહેવાની મતલબ ઘરના ખબર પણ બહારના કોઈ નહીં બહારના કહેવાનું. કોઈ નહીં કહેવાનું એટલે મને પહેલેથી હાલું જ હાલે પહેલેથી જ હાલું જ આવે છે રિવાજ. પણ સાચું છે તેનો મેં કીધું કે એવું થાય એટલે ઘણી વાર એવું થાય. પેલા મેં ન માનતી એવું મેં કીધું એવું હું મેં કીધું આથો તો આવી જાય ગમે એમ કરે એક પ્રકારનું અનાજ જ છે આ. હા. પણ એ હકીકતમાં તડકામાં મૂક્યો તો એટલા તડકામાં અમે અને પછી આને એવું હોય કે આને ખોલીને જોવાનોય નહીં હા હવે સીધો હાંજે જ ખોલવાનો હાંજે જ ખોલવાનો. તો બાય સીધો હાંજે ખોલ્યો ને તો આથો એનાથી તો ભરપૂર આવી જાય તો આથો જ ન આવે ને પાણી તરે ઉપર તો પછી એવું જ થાય એટલે એવું થયું છે તો કે છો તમે બધા કે કોને કોને આ રિયાલિટી અનુભવેલી છે કે ભાઈ ખરેખર હાથો ન આવે આવી રીતે તો રસ ઓલરેડી નીકળી ગયો છે બેનના હાથનું શાક શાક અહીંયા છે થાય છે બટેકાનું. બટેકાનું અને હવે રોટલી ફટાફટ કરી નાખીએ એટલે એક સાથે જમવા બેસે પછી અમે ઉપાડીએ અમારું પેકિંગ बज चुके हैं 5:45 और आज तो पता नहीं नींद का पता ही नहीं चला क्योंकि दोपहर के सो गए थे और अलार्म भी बज बज के थक गया लेकिन नींद हमारी नहीं खुली तो अभी चलिए चलते हैं बहन की तरफ और उन्हीं से पूछते हैं कि उनकी नींद आज कैसी रही है કેવી નીંદર રહી તમારી બસ થઈ ગઈ ઊંઘ અને 2 થાકોડો કલાકની. થાકે ઉતરી ગયો થાક તો રાતે બસમાં ઉતરી બસમાં જ ગયો. ઉતરી ગયો તો ઊંઘ ફૂલ થઈ ગઈ બસમાં રાત્રે ઉતા ભેગે હવારે. અરે એમાં તો તમે કહેતા હતા કે કઈક ઓલું બસનું કઈક ખોટવાનું હતું હા, એટલે જ late ઈ થયા કઈ બધા. ખ્યાલ ન રહ્યો મને તો ખબર જ ઊંઘમાં નથી હતી અને મને સંભળાતું હતું ભાઈ કહેતા હતી કે બા આટલી મોટી બસ છે, હારે બોલે નથી એટલે પાના નથી રાખતો હોય કે એમ ઠીક એટલે ઊંઘમાં હતા એટલે મેં દુશાને પૂછ્યું મેં તમારા સપનામાં હતું કે રિયલી હતું જ ને મેં રિયલી કીધું. હતું જ ને એમ કે આ બંધ પડી હતી કે ટાયર માં પ્રોબ્લેમ આવ્યો તો એ કે અમુક બસ વાળાને ઊભી રાખીને પૂછે હા એટલે તમારી પાસે છે કે નહીં કઈ? હા તો પોતા પાસે જ નહોતા એવું થયું એટલે અમુક જણા કહે કે ભાઈ આટલી મોટી બસ તો સાધન દ્વારા રાખવો જોઈએ ને એમ. ગમે ત્યારે ગમે ઈ થાય હા, અરે થાય પણ એમ.
એવું છે તો આ તો મસ્ત થાકડો ઉતરી ગયો અમારો. થાક ઉતરી ગયો આપણે ટ્રાવેલિંગ કરીને 3-4 દિવસ એકધાર એટલે થાક લાગી જાય બાકી હા. કામ તો કઈ બધું હોય ને આપણે હમણાં 2 દિવસ શાંતિ છે થાકી પણ જાય. કેટલું આપણે ટ્રાવેલ કરતા બાપરે. એટલે જ થાકી જતા આપણે. ફરતા 5 કલાક પણ આમ 10 કલાક ટ્રાવેલિંગ હોય બીજું. એટલે જ થકાઈ જાય ફરવા બીજ વાંધો આવે વાંધો બીજો કઈ ન આવે એવું થાય. પહોંચતા 3 કલાક થાય, પાછી જતા 3 કલાક થાય. હમ. અને મમ્મી બેસી ગયા છે. હવે નવરા થાવ રસાડમ જાવ છે આપણે હજી તો 5:45 થયા છે. તોય મને તો આમ બહુ ઓલું થાય છે કારણ કે આજે દીદી એની ફેવરિટ વસ્તુ છે. એટલે જ ને ભૂખ લાગી હોય ને હવે હા અને ભૂખ ખરેખર લાગી જાય. જો તે નકર અમે રોંઢો કરીએ કા મમ્મી કારણ કે કેરી આજે સુધારીએ. લસણની રોટલી ખાઈ ત્યારે આપણને ભૂખ લાગે એટલે ભૂખ લાગી જ કેરી દીધી. નગર દીદી અમે તોય મમ્મી કેરી સુધારે કા મમ્મી અત્યારે 3-4 કેરી સુધારીએ અમારે 4 વચ્ચે અને ખાઈ કા નાસ્તો કાક કરીએ. આજે મેં કીધું નાસ્તો કાંઈ નથી કરવો. નાસ્તો કઈ હારું જ ન કર્યો ની મમ્મી. પછી આને ઢોકળાનો અરે નકર દીદી 2-3 પ્લેટ પીડારી ઢોકળા આમ ને પછી. નાસ્તો ન કરે ને ઢોકળા હાલી જાય. મસાલો સારો છે બધો આજ તો મનગમતો મસાલો છે. બધો મસાલો આજ રેડી છે. હા એટલે મસ્ત ઢોકળા થાય. કઈ નહીં 10-15 મિનિટમાં જઈએ પાછા કિચન તરફ અને માંડી દઈએ એટલે 7 વાગે वहला हाथ जमी करके फ्री थी जाए. फाइनली अभी हम आ गए हैं वापस किचन के अंदर और यहाँ पे हमारे एज यूजुअल अभी पार्टनर हमारे साथ आ गए हैं. वरना तो हम किचन में अकेले होते हैं या फिर हमारे साथ वाला हमारा मम्मी. મમ્મી હોતે હા यस और अंधेरा अंधेरा लग रहा है क्योंकि ट्यूबलाइट अभी नहीं जलाई है हमने. હવે લાગ્યું કે પ્રકાશ અભી ઉજાલા હો ગયા ઘર पे અને એમની મારા જીજાજીની ફરિયાદો આવે છે તમે ફોન નથી કરતા એને. બરાબર દીદી આવી બીજો હોવા ફોન તો તમારે ફોન કરે ફોન ઉપાડ દે મને ફોન રૂમ માં કે પડ્યો મને ખબર ય નથી હોય છે એમાં એવું છે દીદી કે હમણાં 4-5 દીથી કન્ટિન્યુ ફરીએ છીએ એમ બધા જોડે હતા અને આજ તો પાછું તમારા સાસુ ની ક્યાં ગયા ને હા ઈ બાર ગયા છે અત્યારે એટલે અમુક ને એકલા થઈ ગયા છે ઘરમાં હવે. એટલે જ નહીં કે નહીં કે ગમતું નથી ઘરે હતોડવી કે અને કે તને કેમ તને કેમ ગમે મને બહુ ગમે છે મને એમ કે અમારે અહીંયા અરુભીરું છે તો ગમે જ ને અમને. તો પિયરમાં કોને ન ગમે મસ્ત વેજીટેબલ ઢોકળા બનાવવાના છે તો ગાજર કોબી પાત્રા પાન છે કેપ્સિકમ કોર્ન અને દૂધી આ તો ફૂલ વેજીટેબલ ઢોકળાનો આર રહેવાનો છે. ઈજ મજા આવે ને એમ કોરા કોરા ક્યાં ભાવે કોરા કોરા નથી ભાવતા દીદી. આ બધું હોય ને તો ટેસ્ટ આખો અલગ થઈ જાય જો. હા અલગ જ ટેસ્ટ આવે ને તો ફેર તો પડે જ ને બધા કેપ્સિકમ મિક્સ વેજીટેબલ એટલે જેટલા પોર્શન જોતે વેજીટેબલ ને ઈ હોત મળી જાય. મળી જાય અને ટેસ્ટ મસ્ત આવે આનો અને ઓછા સરસ અને અમારા જીજાજીને કહેજો ને કે તમે આવતો રહો વેકેશન કરવા. તો થાય ને કામ બધું છે એટલે મેળ ન આવે નીકળવાનું બધાયને. તો બહુ બધું મારી માણમાં નીકળવાનું મેળ છે એને ક્યાં નીકળવાનું મેળ હા આવે તો એનો તો કહેતો આપણે એટલું બનાવીને આવ્યા છીએ તો ઓર્ડર જવા માંડ્યા છે. તો એટલે જ ને અને પછી રહેવું પડે ને રોજ ઓર્ડર આવતા હોય તેને બસ પૂરું કરવું પડે ને યાર. તો એક કામ મારા જીજાજીને યાદથી 2 કલાકે ફોન કરતા રહેજો. વાંધો નહીં. તમે કહો એમ. गर्मा गर्म ढोकले बनते जाएंगे सभी को बिठाते जाएंगे. तो सबसे पहले बैटर भी हमारा रेडी हो गया है. यहाँ पे आप देख सकते हैं फूल के दड़ा एकदम मस्त. આ તો મસ્ત આવી ગયો છે. આ તો મસ્ત આવી ગયો તડકો છે એટલે અને હજી આમાં ઈનો ને બધું એડ કરશું એટલે બહુ સરસ થઈ જશે. તો ચાલો હવે ઢોકળાની જે બાકી બચેલી તૈયારીઓ છે એ કમ્પ્લીટ કરીએ અને ફટાફટ થાળીઓ મૂકવા મળીએ ફટાફટ લપેટવા લપેટવા મળીએ. और यहाँ पे देखिए आ हाय जोरदार हो પીળી કસુંબલ જો બહુ મસ્ત થઈ ગયું છે હાથમાં આવીને એકદમ કમ્પ્લીટલી બેસ્ટ. ચલો બધા વેજીટેબલ્સ જે આપણા કટિંગ કરેલા છે આપણે એડ કરી દઈએ. તો વેજીટેબલ ઢોકળામાં તમને ગમતા કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો છો. પાલક છે પાત્રા છે ધાણા છે એ બધી લીલી વેજીટેબલ્સ મતલબ જે લીલા ધાણાની બધું હોય ઈ. અને બાકી ડોડાના દાણા કેપ્સિકમ 3 જાતના આવે અલગ અલગ ઈ કોબી ગાજર ટમેટા મરચા આદુ ટમેટા મરચા આદુ બધું આપણને ગમતું આપણે કોઈ પણ વસ્તુ આની અંદર એડ કરી શકીએ. તો બધી વસ્તુ આપણે ફિલહાલ કટિંગ કરી લીધી છે ઝીણી ઝીણી મસ્ત કે કાચે કાચું આપણે જે ઢોકળાની પ્લેટ ચડે એની ભેગું જ ચડી જાય. તો એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. કેટલા ભરપૂર થયા છે લાલ લીલું પીળું બધા કલર મિક્સિંગ થઈ ગયા છે કલર બાકી નો રહેવો જોઈએ ને કલર રંગ હોય તો ઉપાધિ નહીં ને આમાં કલરે કલર. આ તો દીધો ચટણી નાખ્યો ને એવું થઈ ગયું છે. કેસરી કલર આવ્યો છે ને એટલે ગાજર છે ને એટલે હવે આની અંદર એડ ટુ ટેસ્ટ નમક અને આખો પ્રોપર આવી જાય એની માટે ઈનો નાખી અને પાછું આ બેટરને હલાવી લઈએ. પછી 2 થી 3 મિનિટ માટે રેસ્ટ આપી અને પછી સીધી પ્લેટો ઉતારવા મળીએ. तो फाइनली यहाँ पे हमारी फुल वेजिटेबल ढोकला की डिश रेडी हो गई है.
तो अभी यहाँ पे हमने पानी भी रख दिया है, पानी का उबाला भी आने लगा है। तो चलिए अभी फटाफट, सभी को इतनी ज्यादा भूख लगी है कि प्लेट अभी रेडी होने की ही देर है, पक जाए तो टूट पड़ेंगे सभी। तो चलिए अभी फटाफट रख देते हैं इसे यहाँ पे। બહુ મસ્ત છે કામ હા સરસ છે હો. હા જમવા બેસ જઈએ આપણે ભૂખ લાગી જાય તો રોંઢો નાસ્તો ભૂખ તો મને બહુ લાગી છે આ રોંઢો થયો નથી ને, એના કરતા વિરાટ દીદીને ઘરે રોંઢો થતો. રોંઢો કરવાનો કોઈને ટાઈમ જ નહોતો રોંઢાનું તો આજ હાલે છે નહીં બહુ કરી અરે એને હું ટ્યુશન કરાવતી મે બી 2-2.5 વર્ષ પહેલા. હા હા તો અહીંયા એને મેં જોયો તો પેલા મને લાગ્યું, મેં કીધું અહીંયાથી થોડો હોય, એ મારા ઘરની પાસે રહી છે એમ. હા. એ નહોતી ખબર એને મામાનું ઘર અહીંયા છે. તો મને તે કમ્પ્લેન કરે છે કે નહીં તમે કોઈ દી મને ફોન કરો, નહીં કોઈ દી મને મેસેજ કરો, કાંઈ યાદ એ નથી કરતી કે તમે મને. શું નામ છે તારું મારું નામ પાછળ ક્રિસ. ઓકે ક્રિશ. હા હા સ્પેશિયલી મેં તમે ન કીધું પણ કે તને અવાજ પડ્યો. ના, ખ્યાલ તો મેં કીધું પાછળ ફેરીને તો ગાડી વહી ગઈ અંદર. એટલે મેં કીધું ખબર નહીં કોઈ પાઈ ગઈ હશે, મેં કીધું આજુબાજુ કોઈ રહેતું હશે. હા તમારી YouTube ચેનલ છે ને, મેં એકવાર જોઈ હતી પણ મેં કીધું કોઈ બીજું હોય છે. ટ્યુશન કર્યું એટલે બહુ મારી પાસે. ક્યાં સ્ટાન્ડર્ડમાં ફરિયાદ કરે છે તમે અમને હા. ભૂલી ગયા છો. અચ્છા કેવો કહેતો બોલતો ફરીથી એકવાર બહુ મને વાગતા મેડમ. લે હાલે મારા અક્ષર નહોતા ઉકેલતા ને મેડમ ના ઉકેલે, મારા ના ઉકેલે. એના અવસર એને ન ઉકલતા, મને ઉકલતા, એટલે મારે મારવો પડતો. હા હા એ તો સારું એના થકી જે આગળ આવ્યો છે. હા હા 80% આવ્યા. ઓહો, congratulations. કેટલા સ્ટાન્ડર્ડમાં આવી ગયો હવે? 7. ઓહો. મારી પાસે આવતો તો એ maybe ચોથા કે પાંચમા ધોરણમાં આવતો. કામ ના, જ એનથી ને ઓછું આમ. ત્રીજામાં. ચોથામાં કેમ જ હતો? કેટલા ઘણા વર્ષો થઈ ગયા. એટલે ફરિયાદ કરે છે કે મેડમ ના આવી ગયા, મારાથી મેડમ હું મારાથી મને ન ઉઠતા આવી ગયા. હા. એટલે મારતા એ હા. પાછો કે તમે તો કોઈ દી મને યાદ નથી કરતા હા, યાદ કરજો મેડમ, ઓર મમ્મી ફોન કરજો, આવજો. ના, ના, આવશું, આવશું, પાકું, પાકું. સારું તું ચલો આવતો રહેજે, મારી ઘરે અહીંયા આવતો રહેજે પાછો. હવે મારા ઘરની તો બાજુમાં જ રહેશ ને? હા, આ તો હમણાં વેકેશન કરવા આવું ત્યાં આવજો પાછું મળવા. હા. તમે કહેજો આપણે હું આવીને ભણવા હો. આ મારું એક્સિડન્ટ થયું હતું ને, હા, તે હા. ખબર કાઢવા હોત પૂકી ગયો તો કા? હજી તો ઘરે આવ્યા તો મેં બિચારો ખબર કાઢવા તો સાયકલ લઈને દોડતો દોડતો કે મારા મેડમ નું એક્સિડન્ટ થઈ ગયું કેટલો પ્રેમ છે મેડમ નો થઈ? છે. છે જ ને હવે. રાજી થઈ ગયા છે હાલો, મને હવે આવજો. હા જો તને PSL મને ગાડી હા. રિટર્ન વળાવ્યું. હા. બાદલ મામા દુકાન જતું કે નહીં અહીંથી તું ચલાય ગાડી ને એટલે મારા મેડમ મળી ગયું. વેકેશન કરવા આવતી ભીમા ગેસ પછી આટો મારવા આવજે ઘરે. હા.